Hello everyone, good morning to all. Today I will talk about a new topic that is a verb. As we know, a meaningful sentence cannot be complete without a verb. Let's see what is a verb. How using a sentence. What is a verb? Verb. Verb is a word which describes action, a state and possession. વર્બ છે એ વર્ડ છે જે છે ડિસ્ક્રાઇબ કરે છે તો કે કોને કોને તો કે એક્શનને, સ્ટેટને અને પોઝેશનને. વર્બ ઇન યુઝ ઇન 3 વે. ફર્સ્ટ વન ઇઝ ડુઈંગ, સેકન્ડ વન ઇઝ બીઈંગ, થર્ડ વન ઇઝ હેવિંગ. આ 3 રીતે છે વર્બનો છે યુઝ થાય છે. તો ફર્સ્ટ જોઈએ કે ડુઈંગ વર્બ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એન એક્શન વર્બ. તેને એક્શન વર્બ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે પ્લે, ઇટ, રીડ, જમ્પ, સ્ટડી, વોચ, રાઇટ, સિંગ એક્સેટ્રા. જેમાં છે ફિઝિકલી ઇન્વોલ્વમેન્ટ હોય છે. જો પ્લે ફિઝિકલી થાય છે, ઇટિંગ ફિઝિકલી છે, રીડ ફિઝિકલી છે, જમ્પ ફિઝિકલી છે. તો જેમાં છે ફિઝિકલી ઇન્વોલ્વમેન્ટ હોય છે તેને એક્શન વર્બ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈ એમ રનિંગ, આઈ એમ જમ્પિંગ, આઈ એમ ઇટિંગ, આઈ એમ સ્ટડીંગ. આ બધા છે એ ડુઈંગ વર્બ છે. નાવ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ વર્બ, ધેટ ઇઝ એ બીઈંગ વર્બ. ઇટ ઇઝ ઓલ્સો નોન એન ધ એક્સિસ્ટન્સ વર્બ. એક્સિસ્ટન્સ એટલે કે જેનું અસ્તિત્વ હોય, પછી તે પાસ્ટમાં હોય તો પણ ભલે અને પ્રેઝન્ટમાં પણ હોય તો ભલે. અને આ છે મેઇનલી વર્બ યુઝ થાય છે જ્યારે તમે કોઈ સેન્ટેન્સ છે બનાવો છો ત્યારે સેન્ટેન્સમાં છે આ વર્ડનો છે એ શું થાય છે, યુઝ થાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઇઝ, એમ, આર, વોઝ, વેર, બી એક્સેટ્રા. જો હવે આને હું એક્ઝામ્પલમાં યુઝ કરું તો આઈ એમ અ લેક્ચરર, સી ઇઝ એ નાઇસ ગર્લ, ધે આર એ ગુડ બોય. આ રીતે છે આપણે આને સેન્ટેન્સમાં પણ છે યુઝ કરી શકીએ છીએ. નાવ કમ ટુ ધ લાસ્ટ ટાઈપ ઓફ વર્બ, ધેટ ઇઝ એ હેવિંગ વર્બ. ઇટ ઇઝ ઓલ્સો નોન એન પોઝેશન વર્બ. પોઝેશન એટલે કબજો, પોતાની માલિકીનો હોય છે. તો જોઈએ તો કેવા વર્ડ છે હેઝ, હેવ, હેડ, હેવિંગ એક્સેટ્રા. પોઝેશન છે એ શું કરે છે તો કે માલિકી દર્શાવે છે, આપણી માલિકીને શો ઓફ કરે છે. તો આ બધા વર્ડ જ્યારે તમે સેન્ટેન્સમાં યુઝ થાય છે ત્યારે છે તે હેવિંગ વર્બ છે એ બની જાય છે. નાવ કમ ટુ ધ એક્ઝામ્પલ ઓફ વર્બ. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ ઇટ માય મીલ્સ રેગ્યુલરી. હવે અહીંયા છે ઈટ છે શું છે તો કે ખાવાની છે, કોઈ ક્રિયા બતાવે છે, કંઈક કરવાનું, કંઈક કરે છે. સો ઇટ ઇઝ એ ડુઈંગ વર્બ. સેકન્ડ એક્ઝામ્પલ, ચિલ્ડ્રન્સ પ્લે ઇન ધ પાર્ક. પ્લે છે આ સેન્ટેન્સમાં શું છે તો કે ક્રિયા બતાવી, કઈ છે તો કે રમવાની ક્રિયા છે. સો પ્લે ઇઝ એ ડુઈંગ વર્બ. નાવ કમ ટુ ધ થર્ડ એક્ઝામ્પલ, રીમા ઇઝ એ માય ફ્રેન્ડ. હવે અહીંયા છે શું છે માય. અહીંયા છે બીઈંગ છે હેલ્પિંગ વર્બ તરીકે પણ છે યુઝ થાય છે. અને પરંતુ જો આપણે છે આને છે મેઇનલી તરીકે પણ છે યુઝ કરી શકીએ છીએ. જોઈએ તો આમાં જે ઇઝ છે એ મેઇન વર્બ છે, કેમ કે રીમા છે મારી ફ્રેન્ડ છે અને સિચ્યુએશનને શો કરવા માટે, સ્થિતિ કોઈ પણ જે સિચ્યુએશન હોય છે એને શો ઓફ કરવા માટે અને બીઈંગ વર્બનો યુઝ થાય
છે. સો is a being verb. Now come to the fourth example. The dog was black. Here was is a being verb. Now come to the example number 5. I have a red pen. મારી પાસે રેડ પેન છે. હેવિંગ શું બતાવે છે? તો કે માલિકી બતાવે છે. સો હેવ ઇઝ એ હેવિંગ વર્બ. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. હી હેઝ એ બિગ હાઉસ. તેની પાસે છે મોટું ઘર છે. પોતાની છે શું બતાવી છે? માલિકી બતાવી છે. સો હેઝ એઝ એ હેવિંગ વર્બ. તો આ જ રીતે હેવિંગ, ડુઈંગ અને બીઇંગ વર્બ છે એનો સેન્ટેન્સમાં છે યુઝ થાય છે. નાઉ વી શેલ સ્ટડી types of verb. Let's see. There are main types of verb given below. First one is main and principal verb. Second, auxiliary or helping verb. Third, transitive and intransitive verb. Fourth, final and non-verb or non-finite verb. Fifth one, regular or irregular verb. And last one, modal verbs. Now, one by one we will discuss them. First of all, we take main or principal verb. Main verbs are the words which are used to denote any action in the sentence. They can be changed according to the other word of sentence like run, eat, play, read, knock, so on. We may add d, ed or ing at the end of such verb. Let's understand through the example. First example, boys play football in the ground. અહીંયા પ્લે છે એ મેઇન વર્બ તરીકે યુઝ થયો છે. જ્યારે શું કીધું છે? મેઇન વર્બ તરીકે છે યુઝ થાય છે અને એના પછી આપણે છે ડી, ઈડી, આઈએનજી એવું છે લગાડી પણ શકીએ છીએ. સો પ્લે ઇઝ એ મેઇન or principal verb. Now come to the second example. He wrote comical books. wrote આ સેન્ટેન્સમાં મેઇન વર્બ છે પરંતુ પાસ્ટ ટાઈમ કે એકોર્ડિંગ ચેન્જ થઈ ગયું છે. સો wrote is a main or principal verb. Now come to the third example. Someone knocked at the door yesterday. કે knocked કર્યું શેમાં છે? તો કે સેકન્ડ ફોર્મમાં આપેલું છે. જો આપણે છે ડેફિનેશન ભણ્યા એમાં છે આવી ગયું શું લાગે તો ઈડી. નોક છે એને શું પાછળ લાગ્યું છે? નોકડ. તો છે સેકન્ડ ફોર્મ છે. સો નોક ઇઝ એ મેઇન વર્બ. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. આઈ વોશ માય યુનિફોર્મ. અહીંયા છે ઇન ધીસ વે વી કેન ચેન્જ મેઇન વર્બ or principal verb according to subject or time. સબ્જેક્ટ અને ટાઈમ પ્રમાણે છે અહીંયા મેઇન વર્બ છે એ શું થયા છે? ચેન્જ થયું છે. તો કે મારો યુનિફોર્મ છે એવરી ડે છે શું કરું છું? હું વોશ કરું છું. નાવ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ વર્બ, ઓક્ઝિલરી ઓર હેલ્પિંગ વર્બ. ઓક્ઝિલરી વર્બ છે એને આપણે હેલ્પિંગ વર્બ તરીકે પણ છે ઓળખીએ છીએ. These verbs are used with the main verb. They are not changed while used in a sentence. Auxiliary verb છે મેઇન વર્બની સાથે યુઝ થાય છે અને સેન્ટેન્સમાં તમે જેને યુઝ કરો છો ત્યારે ચેન્જ થતો નથી. is, am, are, was, were, do, does, did, will, shall, has, have, had, etc. આ બધા જે છે એ શું છે તો કે હેલ્પિંગ વર્બ છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ. હી ઇઝ રાઇટિંગ અ ન્યૂ સ્ટોરી. આમાં ઇઝ છે એ ઓક્ઝિલરી વર્બ છે જે મેઇન વર્બ રાઇટિંગની સાથે યુઝ થયેલો છે. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ.
Sina was suffering from fever. અહીંયા જે વોઝ છે એ જે મેઇન વર્બ છે, સફરિંગ છે એની સાથે યુઝ થયેલો છે. સો વોઝ ઇઝ એ હેલ્પિંગ વર્બ. નાવ કમ ટુ ધ થર્ડ એક્ઝામ્પલ. Your friend has not wished you on your achievement. અહીંયા જે હેઝ છે એ મેઇન વર્બ છે, વિશની સાથે યુઝ થયો છે. સો હેઝ એઝ એ હેલ્પિંગ વર્બ. Now come to the example number 4. My mother did not attend my friend's marriage. અહીંયા જે did છે attendની સાથે છે યુઝ થયેલો છે. So did is a helping verb. Now come to the next type of verb, that is transitive or intransitive verb. Verb that needs object to complete their meaning are called transitive one. જ્યારે પણ કોઈ સેન્ટેન્સમાં વર્બનો યુઝ થાય છે અને તેમાં પણ ઓબ્જેક્ટ આવે છે તો એ વર્બ છે ટ્રાન્ઝિટિવ વર્બ કહેવામાં આવે છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. He packed the bag. He packed what? તો કે બેગ. સો બેગ અહીંયા છે શું છે? ઓબ્જેક્ટ છે જે ટ્રાન્ઝિટિવ વર્બ છે. સેકન્ડ એક્ઝામ્પલ. She filled the water bottle. She filled what? તો કે વોટર બોટલ. તો અહીંયા વોટર બોટલ છે શું છે? ઓબ્જેક્ટ છે. એટલા માટે છે આ છે શું રહેશે? તો કે ટ્રાન્ઝિટિવ વર્બ રહેશે. નેક્સ્ટ. I have bought a new mobile. I have bought what? તો કે ન્યૂ મોબાઈલ. સો વોટ છે ન્યૂ મોબાઈલ છે એ શું છે? તો કે ઓબ્જેક્ટ છે. સો હવે આગળ આપણે જોઈએ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ. વર્બ ધેટ ડઝ નોટ રિક્વાયર ઓબ્જેક્ટ ટુ કમ્પ્લીટ ઇઝ મિનિંગ ઇઝ કોલ્ડ ઇન્ટ્રાન્ઝિટિવ મીન. જ્યારે પણ છે ઇન્ટ્રાન્ઝિટિવ છે એના માટે છે આપણે ઓબ્જેક્ટની છે રિક્વાયરમેન્ટ રહેતી નથી, તેમ છતાં પણ એ છે શું કહેવાય છે? તો કે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે કહેવામાં આવે છે. ફર્સ્ટ એક્ઝામ્પલ. ધ ગર્લ સ્માઇલ. સ્માઇલ એ પોતે છે શું છે? તો કે વર્બ છે, એમાં કોઈ ઓબ્જેક્ટ આગળ આપેલો છે નહીં. સેકન્ડ. ધ સન શાઇન બ્રાઇટલી. શું કીધું છે? સન શાઇન બ્રાઇટલી. તો અહીંયા પણ છે બ્રાઇટલી શાઇન શું છે? તો કે વર્બ છે, પરંતુ બ્રાઇટલી છે એ ઓબ્જેક્ટ નથી પરંતુ એડવર્બ છે. નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. ધ ટેમ્પરેચર ઇઝ રાઇઝિંગ. રાઇઝિંગ છે એ પણ શું છે? વર્બ છે, પરંતુ તેના પછી કોઈ ઓબ્જેક્ટ નથી. સો રાઇઝિંગ ઇઝ એ એડજેક્ટિવ વર્બ. હવે ટ્રાન્ઝિટિવ વર્બ છે અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે, એ બેમાં છે ડિફરન્સ શું રહેલો છે? ડિફરન્સ બિટવીન ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ with help of the example. First lesson, transitive verb. First example. The girl has plucked a flower. Pluck અહીંયા છે વર્બ છે, ત્યારબાદ ફ્લાવર છે એનું શું છે? ઓબ્જેક્ટ છે. સો ફ્લાવર ઇઝ એ ટ્રાન્ઝિટિવ વર્બ. સામેની બાજુ જોઈએ તો ધીસ ગર્લ ઇઝ સો હેપી. અહીંયા હેપી છે ઓબ્જેક્ટ નથી, પરંતુ હેપી છે અહીંયા ઓબ્જેક્ટ નથી, પરંતુ સેન્ટેન્સને છે બે બાજુ છે કેવા છે? કમ્પ્લીટ છે. એક બાજુ જોઈએ તો ટ્રાન્ઝિટિવ વર્બ છે અને બીજી બાજુ જોઈએ તો ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ છે. અને ટ્રાન્ઝિટિવ વર્બ છે એમાં છે શું આવે છે? તો કે ઓબ્જેક્ટ આવે છે. અને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બમાં છે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે આપણે ઓબ્જેક્ટનો યુઝ કરવો પડતો નથી. માય ફાધર બોટ અ ન્યૂ કાર. મારા પપ્પાએ છે કાર છે નવી છે ખરીદી. અહીંયા કાર છે એ શું છે? ઓબ્જેક્ટ છે. એટલા માટે બોટ જો અહીંયા છે કાર અને બોટ છે ન હોત તો
સેન્ટેન્સ પૂરું થાય નહીં. બંનેની જરૂર પડે છે. કાર ના હોત તો પણ ન ચાલે, બોટ ના હોત, ખાલી કાર હોત અને બોટ ના હોત તો પણ ચાલે નહીં. The smell of this perfume is so nice. So nice વર્ડ છે ઓબ્જેક્ટ નથી. Both the word are adjective. Now come to the third example. Our family has shifted in a new house. Here house is a object. So house is a transitive verb. સામેની બાજુ જોઈએ તો This book is mysterious. અહીંયા જે is છે એ મેઇન વર્બ છે. તેના પછી જે મિસ્ટીરિયસ વર્ડ યુઝ થયેલ છે વિચ ઇઝ ધ એડજેક્ટિવ, નોટ એન ઓબ્જેક્ટ. આઈ હોપ ટ્રાન્ઝેસ્ટિવ અને ઇનટ્રાન્ઝેસ્ટિવ વર્બ છે તેનું તમને છે. નાવ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ વર્બ, that is the finite and non-finite verb. ફર્સ્ટ જોશું finite verb. Finite verb, such types of verb from change according to the person, singular or plural, number and type, present, past and future. અહીંયા જે ફાઇનાઇટ વર્બ છે એ એકોર્ડિંગ ટુ ચેન્જ થાય છે, પણ શેને તો કે વર્બને એકોર્ડિંગ ચેન્જ થઈ જાય છે, તેને છે ફાઇનાઇટ વર્બ છે કહેવામાં આવે છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ, She was waiting outside of her home. અહીંયા વેઇટ છે એ ફર્સ્ટ ફોર્મ ઓફ ધ વર્બ છે, પરંતુ અહીંયા પાસ્ટ કન્ટિન્યુને એકોર્ડિંગ છે ચેન્જ થયેલું છે. સો વેઇટિંગ ઇઝ એ ફાઇનાઇટ વર્બ. નાવ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. I had visited Delhi many times. અહીંયા જે વિઝિટેડ છે એ શું છે તો કે પાસ્ટમાં યુઝ થયેલું છે. સો વિઝિટેડ ઇઝ એ ફાઇનાઇટ વર્બ. નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. They have planted many trees. પ્લાનેટો પાસ્ટમાં યુઝ થયું છે, પણ પાસ્ટ પરફેક્ટમાં યુઝ થયું છે. સો પ્લાનેટ ઇઝ એ ફાઇનાઇટ વર્બ. નાવ જોશું non-finite verb. Non-finite verb, such type of verb from do not change according to the time of an action, past, present and future. The number of people doing action. જ્યારે પણ તમે નોન ફાઇનાઇટ વર્બ છે યુઝ કરો છો ત્યારે તેની પહેલાં જે ફાઇનાઇટ વર્બ છે આવે છે, અધરવાઇઝ એ સેન્ટેન્સ છે ગ્રામેટિકલી કરેક્ટ હોતું નથી. હવે છે જોઈએ તો એક્ઝામ્પલમાં આઈ લાઈક ટુ પેન્ટ અ વોલ. હવે અહીંયા જે એક્ઝામ્પલ લીધું છે ટુ પેન્ટ. હવે આ સેન્ટેન્સમાં છે આપણે એવી રીતે કરી નાખીએ કે ટુ પેન્ટ છે લેવું નથી, આઈ લાઈક વોલ. ચાલશે તો કે ચાલશે નહીં, એને કમ્પલસરી છે તમારે લેવું જ પડશે. સેકન્ડ એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ્સ લાઇક્સ ટુ પેન્ટ અ વોલ. સો ટુ પેન્ટ ઇઝ એ નોન ફાઇનાઇટ વર્બ. નાવ કમ ટુ ધ થર્ડ એક્ઝામ્પલ, ધે લાઇક ટુ પેન્ટ વોલ. સો ટુ પેન્ટ ઇઝ એ નોન ફાઇનાઇટ વર્બ. Non-finite verb is divided into three parts. We will talk about it. First, infinitive. Second one is gerund. And the third one is participle. First જોઈએ તો infinitive. The infinitive is referred to as to plus main verb. શેની સાથે યુઝ થાય છે? ટુ પ્લસ મેઇન વર્બ. એટલે જ્યારે પણ તમે ઇન્ફિનિટિવ વર્બનો યુઝ કરો છો ત્યારે છે એની સાથે શું આવશે તો કહે છે કે ટુ આવશે, ત્યારે જ છે એ સેન્ટેન્સ છે શું થશે? કમ્પ્લીટ થશે. એક્ઝામ્પલમાં જોઈએ તો She came here to discuss the lesson.
અહીંયા જે મેઇન વર્બ છે ક્યુ છે તો કે ડિસ્કસ, એની સાથે શું યુઝ થયું છે તો કે ટુ. સો ટુ ઇઝ એ ઇન્ફિનિટિવ વર્બ. નાવ કમ ટુ ધ સેકન્ડ ટાઈપ્સ, ધ gerund. Such verbs are made up to one verb in to be gerund. Work as a noun in sentence. જોઈએ એક્ઝામ્પલ. જોગિંગ ઇઝ એ ગુડ ફોર ફિઝિકલ ફિટનેસ. જોગિંગ કરવું એ આપણે ફિઝિકલ ફિટનેસ માટે સારું છે. સો જોગિંગ ઇઝ એ gerund. મેઇન વર્બ છે એની સાથે શું આવશે તો કે આઈએનજી આવશે. નાવ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. સ્વિમિંગ ઇઝ માય હોબી. સ્વિમ છે એ શું છે તો કે મેઇન વર્બ છે, એની સાથે શું આવ્યું તો કે આઈએનજી. સો સ્વિમિંગ ઇઝ એ વર્બ. નાવ કમ ટુ ધ થર્ડ ટાઈપ્સ, ધ પાર્ટિસિપલ. A verb that functions as an adjective in a sentence is called participle. Example જોઈએ તો, the trained soldier fight bravely in the war. So train is a participle verb. Now we will discuss regular or irregular verb. Regular or weak verb. રેગ્યુલર વર્બને વીક વર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇનરેગ્યુલર વર્બ વી મેક ધ પાસ્ટ ફોર્મ એન્ડ ધ પાર્ટિસિપલ બાય એડિંગ ડી, ઈડી અને ટેટ. જ્યારે રેગ્યુલર વર્બ છે યુઝ કરો છો ત્યારે છે એ પાર્ટિસિપલ ભૂતકાળના રૂપમાં જોઈએ તો એડ થાય છે. તો છે એ પાસ્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ ટેન્સ બંનેમાં યુઝ કરે છે. કાં છે એ જ્યારે સેન્ટેન્સ છે એની પાછળ છે ડી લાગશે, ઈડી આવશે, કાં ટી આવશે. હવે છે એના ડિવાઈડ કરેલ છે બેઝ ફોર્મ, પાસ્ટ ટેન્સ અને પાસ્ટ પાર્ટિસિપલ. તો કે લાફ છે એ છે બેઝ ફોર્મ છે, એનું પાસ્ટ ટેન્સ થશે લાફ્ડ, પાસ્ટ પાર્ટિસિપલ થશે લાફ્ડ. પેન્ટ બેઝ ફોર્મ છે, પાસ્ટ ટેન્સમાં પેન્ટેડ અને પાસ્ટ પાર્ટિસિપલમાં પેન્ટેડ. એ જ રીતે બેન્ડ અને બેન્ડ અહીંયા છે ટીનો યુઝ થયો છે. ગેઇન અને ગેઇન્ડ. અને લાસ્ટ છે હેપન બેઝ ફોર્મ છે, પાસ્ટ ટેન્સ થશે હેપન, પાસ્ટ પાર્ટિસિપલ થશે હેપન. હવે ઇનરેગ્યુલર વર્બ જોઈએ તો સ્ટ્રોંગ વર્બ. ઇનરેગ્યુલર વર્બ છે ને સ્ટ્રોંગ વર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. Such type of verb are formed by the changing the inside word or the base form. અહીંયા છે શું થશે ચેન્જ થશે. રેગ્યુલર વર્બમાં ડી, ઈડી અને ટી લગાડતા હતા, કોઈ બેઝ ફોર્મ છે એમાં ચેન્જીસ થતો હતો નહીં. પરંતુ આમાં છે એ શું થશે તો કે છે કે વોવેલ્સમાં છે ચેન્જ થશે. જોઈએ અરાઇઝ છે એનું બેઝ ફોર્મ છે, એનું પાસ્ટ ટેન્સ થશે અરોઝ અને પાસ્ટ પાર્ટિસિપલ થશે અરાઇઝન. એ જ રીતે બ્લો, બ્લુ અને બ્લોન. ચૂઝ અને ચૂસન. બ્લીડ, બ્લેડ અને બ્લેડ. રાઇટ, રોડ અને રિટર્ન. નાવ કમ ટુ ધ લાસ્ટ વન, ધેટ ઇઝ એ મોડેલ વર્બ. મોડેલ વર્બ છે એ પણ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કોમ્યુનિકેશન તમે જ્યારે કરો છો ત્યારે મોડેલ વર્બનો છે યુઝ થાય છે. મોડેલ વર્બ આર યુઝ બિફોર ધ મેઇન ઓર રૂટ વર્બ ટુ એક્સપ્રેસ ધ પરમિશન, સજેશન, એડવાઇસ, possibility, ability, request, obligation, and so on. Such verbs indicate the attitude, intention and mood of the speaker. અહીંયા જે મોડલ વર્બ છે એ છે મેઇન વર્બને છે એક્સપ્રેસ કરવા માટે થઈ અને યુઝ થાય છે. પછી એમાં પરમિશન હોય, સજેશન હોય, એડવાઇસ હોય, કોઈ પોસિબિલિટી હોય, કોઈ એબિલિટી હોય, કોઈ રિક્વેસ્ટ હોય, ઓબ્લિગેશન હોય, એક્સેટ્રા. વર્ડ્સ યુઝ એઝ મોડલ આર શુડ, મસ્ટ, કેન, could, ought to, would, will, shall, be able to, may, might, etc. આ બધા જ વર્ડ છે એ છે ક્યાં છે તો કે મોડલ વર્બ છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ.
કે આપણે એક્ઝામ્પલમાં છે કેવી રીતે છે મોડલ વર્ડનો યુઝ કરી શકીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ કેન રીડ 1 બુક એવરી ડે. હવે અહીંયા જે કેન છે મોડલ વર્ડ છે, જે શું બતાવે છે તો કે એબિલિટીને શો કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ, યુ શુડ ક્લીન યોર હાઉસ યોર સેલ્ફ. શુડ છે અહીંયા મોડલ વર્ડ છે, જેમાં છે સજેશન છે આપવામાં આવેલું છે. નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ, મે આઈ ડ્રિંક વોટર. મે આઈ ડ્રિંક વોટર. તો અહીંયા જે છે એ મેનો છે યુઝ થયો છે, પણ શેના માટે યુઝ થયો છે તો કે પરમિશન માટે યુઝ થયો છે. સો મે ઇઝ એ મોડલ વર્ડ. નાવ કમ ટુ ધ નેક્સ્ટ પાર્ટ, એક્સરસાઇઝ ટુ રિવાઇઝ. ક્વેશ્ચન જોઈએ તો, સ્ટેટ અંડરલાઇન વર્બ ગિવન ઇન ઈચ સેન્ટેન્સ. અહીંયા જે દરેક સેન્ટેન્સ આપેલા છે એમાં જે અમુક જે વર્ડ છે એની નીચે અંડરલાઇન કરી છે, અને તે કયા વર્બ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, જે તમારે છે હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ.